રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને આ પવિત્ર તહેવારની સાક્ષી બને છે રાખડી ખાલી દોરાની એક કડી નથી હોતી. રાખડી ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક હોય છે અને આ વખતે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ આવી છે, જેમાં ભાઈ ભાભી રાખડી, ચાંદીની રાખડી અને બાળકો માટે ખાસ કિડ સ્પેશિયલ અલગ અલગ કાર્ટૂન્સ વાળી રાખડી. આવો આપણે જોઈએ કે બજારમાં કેવી વિવિધ રાખડીઓ છે અને એના રેટ છે કયા છે અને ગ્રાહકોની પસંદમાં કઈ રાખડી આવી રહી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, આપણી સાથે એક બેન છે જેમના ભાઈ માટે રાખડી લેવા આવ્યા છે. तो आप इस बार कौन सी प्रकार की राखड़ी ले रहे हो? ये है राखी रेड कलर की और एक गोल्डन इस रेड पे है, वो ले रही हूँ. और मेरी डॉटर और अपने डॉग्स के लिए और अपने और भाई लोगों के लिए ले रही है. जी बिल्कुल. हाँ. तो पहले जो थे वो राखी एकदम सिंपल आते थे, पर अभी जो राखी में विविध मतलब डिफरेंट टाइप्स की वैरायटीज आती है, जैसे कि भैया भाभी की राखड़ी हो गई, जो चांदी की राखड़ी हो गई, वो तो आप क्या प्रेफर करते हो ज्यादा? नहीं, हम नॉर्मली राखी प्रेफर करते हैं, जो पहले चलती थी ट्रेडिशनल जो चलती थी वही प्रेफर करते हैं. તો ગ્રાહકનું કહેવું છે કે જે ટ્રેડિશનલી રાખડીઓ જે વર્ષોથી બાંધવામાં આવે છે, જેને આપણે જે ગોળ દડાવાળી રાખડી કહેતા હોય છે કે પછી અલગ જે સિમ્પલ રાખડી હોય છે, એનો ટ્રેન્ડ હજુ પણ છે. તો રક્ષાબંધનના પાવર અવસર પર આજે રાખડીનો સ્ટોર છે, જે સ્ટોર બનાવવામાં આવે છે ખાસ રાખડી માટે, જેમાં વિવિધ પ્રકારની રાખડી છે. તો અત્યારે એના ઓનર આપણી સાથે છે, હવે એમની સાથે વાત કરીને એમને પૂછીએ કે આ વખતે કઈ રાખડીનો ટ્રેન્ડ છે. તો આ વખતે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે, તો એમાં સૌથી વધારે ટ્રેન્ડ કઈ રાખડીનો જોવા મળે છે? આ વખતે બધી જ રાખડીઓમાં ક્રેઝ છે. ફેન્સી રાખીથી લઈને પછી કિડ્સની લાઇટવાળી, સ્પિનરવાળી, પછી મોટા લોકો માટે સિલ્વર, એડી, પછી સુખડ રુદ્રાક્ષ ને પેન્ડલવાળી રાખડી ને બધી જ રાખડીઓનો ક્રેઝ છે. અને જેને કપલવાળી હોય તો આપણે કપલવાળી રાખડીઓ પણ રાખીએ છીએ. ભાઈ ભાભીની રાખડી, લુંબા રાખી ને પછી બ્રેસલેટ્સ પણ રાખીએ છીએ વુમન્સ માટે. એટલે કે ટ્રેડિશનલ જે રાખડી આપણે ત્યાં બંધાતી હતી, જેને આપણે ગોટા રાખડી કહેતા હતા આપણા દેશી ભાષામાં, એની સાથે જ જે અત્યારે ટ્રેન્ડિંગ રાખડી છે, બ્રેસલેટ વાળી રાખડી છે, ભાઈ ભાભી રાખડી છે, લટકન વાળી રાખડી છે, એનો પણ ટ્રેન્ડ વધારે છે. તો ખાસ જે વેચાણ તમે જે લોકોનો ક્રેઝ છે એ કયા તરફ છે? કારણ કે તમે ચોકલેટ્સ છે, પછી એની સાથે આરતીની થાળી છે, એ પણ અહીંયા રાખતા હોય છો. તો રાખડીમાં ટ્રેન્ડ સૌથી વધારે લોકો કઈ પ્રિફર કરે છે? અત્યારે સિલ્વર ને એડીની રાખડી બધા વધારે પ્રિફર કરે છે. અમે સિલ્વરમાં બી 2 પ્રકારની રાખીએ છીએ. પ્યોર સિલ્વર પણ રાખીએ છીએ અને જર્મન સિલ્વર બી રાખીએ છીએ. જર્મન સિલ્વર હોય એ કાળી ના પડે, કેમ કે એમાં સિલ્વર બી આવે અને ઝિંક પણ આવે, તો જેના પ્રકારથી એ કાળી ના થાય. જી બિલકુલ. એટલે રાખડીમાં પણ હવે ચાંદીની રાખડી છે એ ટ્રેન્ડિંગ છે, એટલે લોકો પોતા જે બહેનો છે એ ભાઈ માટે સરસ મજાની ચાંદીની રાખડીની પણ શોપિંગ કરતા હોય છે. જે ઓવરઓલ જે અત્યારે જે તમે કહો છો કસ્ટમર્સ જે આવતા હોય છે, જે છે ટ્રેડિશનલની સાથે વિવિધ પ્રકારની રાખડી, તો સૌથી વધારે તમે જે જુઓ તો કયું એજ ગ્રુપ મોટા ભાગે જોવા મળતું હોય છે? બધા જ એજ ગ્રુપના લઈ નાના છોકરાઓ પણ આવે છે, પછી એડલ્ટ્સ બી આવે છે. 18 થી લઈને 45 ની એજ સુધીમાં બધા જ લોકો આવતા હોય છે, કેમ કે ભાઈ બહેનોની તો ઓછી કમી છે નહીં આપણા આખા વર્લ્ડમાં. તો આ હતા આ જે મસ્ત મજાનો રાખડીનો એક સ્ટોર છે એના ઓનર, અને એમને જણાવ્યું કે વિવિધ પ્રકારની રાખડીઓ છે, સોના ચાંદીથી લઈને ભાઈ ભાભીની રાખડી, બ્રેસલેટ રાખડી, ટ્રેન્ડિંગ રાખડી, અને આ જગ્યાએ ચોકલેટ્સની સાથે જે આરતીની ડિશ છે જે રાખડી બાંધતી વખતે વપરાય છે એ પણ મળે છે. તો તમે કયા પ્રકારની રાખડી આ વખતે લીધી છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. કેમેરામેન મનોજ ગોયલ સાથે હું પલક ઠક્કર, ન્યૂ ભારત ન્યૂઝ, અમદાવાદ.